બાળકો, આ કાળો કાળો અને કાં કાં કરે છે તે કોણ છે? ઓળખો છો? કાગડાભાઈ! આ તો કાગડાભાઈ છે. અને આ આવ્યા એ કોણ? આ તો કાબરબેન છે. બાળકો, તમને વાર્તા સાંભળવી ગમે છે ને? તો ચાલો આજે હું તમને એક કાગડાભાઈ અને કાબર બહેનની વાર્તા કહું. એક હતો કાગડો અને એક હતી કાબર. બંને જણાને પાકી દોસ્તી થઈ. કાબર ભલી અને ભોળી હતી, પણ કાગડો બહુ પાક્કો હતો. કાગડાભાઈ, ચાલો ને આપણે ખેતર ખેડીએ. દાણા સારા થાય તો આખું વરસ ચણવા ના જવું પડે અને નિરાંતે ખાઈએ. બહુ સારું, ચાલો. પછી કાબર અને કાગડો પોતાની ચાંચોથી ખેતર ખેડવા લાગ્યા. થોડી વાર થઈ ત્યાં કાગડાની ચાંચ ભાંગી ગઈ. એટલે કાગડો તો એની ચાંચ લુહારને ત્યાં ઘડાવવા ગયો. જતા જતા કાબરને કહેતો ગયો, કાબરભાઈ, તમે ખેતર ખેડતા જાઓ, હું હમણાં ચાંચ ગળાવીને આવું છું. ઠીક. કાબરે તો આખું ખેતર ખેડી નાખ્યું, પણ કાગડાભાઈ તો આવ્યા જ નહીં. કાગડાભાઈની દાનત ખોટી હતી, એટલે ચાંચ તો ઘડાવી, પણ કામ કરવાની આળસે ઝાડ ઉપર બેઠા બેઠા લુહારની સાથે ગપ્પા મારવા લાગ્યા. કાબર તો કાગડાની રાહ જોઈ થાકી ગઈ, એટલે કાગડાને બોલાવવા ગઈ. કાગડાભાઈ, ચાલો ને. ખેતર તો ખેડાઈ ગયું. હવે આપણે દાણા વાવીએ. આળસુ કાગડાએ ઝાડ ઉપરથી કહ્યું, ઠાગા ઠૈયા કરું છું, ચાચુડી ગળાવું છું, જાઓ કાબરભાઈ, આવું છું. કાબર તો પાછી ગઈ અને તેણે દાણા વાવવાનું કામ શરૂ કર્યું. કાબરે તો રૂપાળો બાજરો વાવ્યો. થોડા દિવસોમાં એ એવો તો સુંદર ઉગી નીકળ્યો કે બસ લીલોછમ. એટલામાં નીંદવાનો વખત થયો, એટલે વળી કાબરબેન કાગડાને બોલાવા ગઈ. કાગડાભાઈ, ચાલો. બાજરો બહુ સારો ઉગ્યો છે. હવે જલ્દી નીંદવું જોઈએ, નહીતર માલને નુકસાન થશે. આળસુ કાગડાએ ઝાડ ઉપરથી કહ્યું, ઠાગા ઠૈયા કરું છું, ચાચુડી ગળાવું છું, જાઓ કાબરભાઈ, આવું છું. કાબર તો પાછી ગઈ અને એકલીએ આખું ખેતર નીંદી નાખ્યું. કાગડાભાઈ તો આવ્યા જ નહીં. વખત જતાં કાપણીનો સમય આવ્યો, એટલે કાબર વળી કાગડાભાઈને બોલાવવા ગઈ. કાગડાભાઈ, હવે તો ચાલો. કાપણીનો વખત થયો છે. મોડું કાપશું તો નુકસાન થશે. લૂચા કાગડાએ ફરી પાછું આમ જ કહ્યું. ઠાગા ઠૈયા કરું છું, ચાચુડી ગળાવું છું, જાઓ કાબરભાઈ, આવું છું. કાબરબેન તો નિરાશ થઈ પાછી ગઈ અને ખીજાઈને એકલીએ આખા ખેતરની કાપણી કરી નાખી. પછી તો કાબરે બાજરાના ડુંડામાંથી બાજરો કાઢ્યો અને એક કોર બાજરાનો ઢગલો કર્યો અને બીજી કોર ઢૂસાનો મોટો ઢગલો કર્યો અને ઉપર થોડોક બાજરો નાખ્યો. પછી તે કાગડાને બોલાવા ગઈ. કાગડાભાઈ, હવે તો ચાલશો ને. બાજરાના ઢગલા તૈયાર કર્યા છે. તમને ગમે તે ભાગ તમે રાખજો. વગર મહેનતે બાજરાનો ભાગ મળશે એ જાણી કાગડાભાઈ ફૂલાઈ ગયા. ચાલો બેન, તૈયાર જ છું. હવે ચાંચ બરાબર થઈ ગઈ છે. ખોટી દાનતના ફળ હવે બરાબર ચાખશો કાગડાભાઈ. પછી કાગડો અને કાબર ખેતરે આવ્યા. પછી કાગડાભાઈ તો મોટો ઢગલો લેવાને માટે ઢૂસાવાળા ઢગલા ઉપર જઈને બેઠા. પણ જ્યાં બેસવા જાય ત્યાં ભાઈ સાહેબના પગ ઢૂસામાં ખૂપી ગયા અને આંખમાં, કાનમાં ને મોઢામાં
બધે ઢૂંસા ભરાઈ ગયા અને કાગડાભાઈ મુશ્કેલીમાં મુકાયા. પછી કાબરબેન બાજરો પોતાના ઘેર લઈ ગયા અને ખાધું પીધું ને મોજ કરી. મજા આવી ને?